વાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડના ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના કાર્યકર્તાઓ ભારે જનજીવનની સાથે જાહેર સભા અને રેલીમાં જોડાયા હતા। દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા શનિવારના રોજ આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે દાદરા નગર હવેલીના સિલવાસ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને બપોરે 4 વાગ્યાના અરસામાં સિલવાસ કિલવણી નાકા ખાતે આદિવાસી સમાજ સભા જેના યુવા નેતા આગેવાનો સહિતની ભારે જનમેદની વચ્ચે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, દમણ અને દીવ સાંસદ ઉમેશ પટેલ અને કાર્યક્રમના આયોજક પ્રભુ ટોકિયાની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ મનીષ હળપતિના અધ્યક્ષતાના હેઠળ મહારેલી અને મહાસભામાં જોડાવા ઉમરગામ પંથકના આદિવાસી સમાજના યુવાનોને એકત્ર કરવાનું સુકાન સંભાળતા નિયાન મોટર્સ ખાતે યુવાનોને એકત્રિત કરી બાઇક અને કારની યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જોકે સર્વપ્રથમ ડેડિયાપાડાના ક્રાંતિકારી ધારાસભ્ય ચેતર વસાવાએ ઉમરગામની ધરતી પર પગ મૂકી ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના પ્રમુખ મનીષ હળપતિના કાર્યાલય પર ખાસ પધાર્યા હતા। ઉમરગામ પંથકના આદિવાસી સમાજના યુવાનોએ તો દિલથી તેમનું સ્વાગત કર્યું। ફટાકડા અને આતિશબાજી કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે અમે ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે અમારા સાથી મિત્રો જે ઉમરગામ તાલુકા આદિવાસી ઉત્કર્ષ સમિતિ અંતર્ગત આ વિસ્તારના જે પણ લોકો સર્વ સમાજના લોકોને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે, એમાં ખાસ કરીને જે આદિવાસી સમાજના લોકો છે જેમની 73 ની જમીનો આ વિસ્તારની નવા પ્રોજેક્ટોમાં ગઈ છે, જીઆઈડીસીઓમાં ગઈ છે, તેમ છતાં આ વિસ્તારમાં અમારા સ્થાનિક જે મૂળ માલિકો હતા જેમની જમીનો આપવા છતાં એ યુવાનોને આજે રોજગારી નથી અને જે લોકોને રોજગારી મળે છે એને 12 કલાકનું કામ કરાવીને એનું શોષણ કરવામાં આવે છે અને કાયમી કરવામાં નથી આવતા। જ્યારે બહારના લોકોને તાત્કાલિક ધોરણે 2-3 વર્ષમાં કાયમી કરીને એને તમામ લાભો આપવામાં આવે છે, તેવી જ રીતે 73 ની જમીનો બીજા લોકોએ ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ જે પચાવી પાડી છે। ચેતર વસાવાએ પણ ઉમરગામ પંથકના આદિવાસી સમાજના યુવાનોને ખાતરી આપી હતી કે તમારા દુઃખના સમયે આ ડેડિયાપાડાનો ધારાસભ્ય અહીં આવીને ઊભા રહેશે ની બાંહેધરી આપતા યુવાનો રાજીના રેડ થઈ પામ્યા હતા। ત્યારબાદ અહીંથી જ મહારેલીનો પ્રારંભ કરી સેલવાસ મુકામે ગયા હતા।